ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 7મું દરિદ્રીનું. સ્વામિનારાયણ હરે સંવત 1878ના શ્રાવણ સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? ગઢડા મધ્યનું 7મું વચનામૃત એ કદમાં ઘણું નાનું છે, એનું શીર્ષક પણ ઘણું નાનું છે, પરંતુ એમાં જે રહસ્ય ભર્યું છે તે ભારોભાર છે. આ વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામી અને શ્રીજી મહારાજની પ્રશ્નોત્તરી છે. જેમ વડનું બીજ નાનું હોય પણ એમાં હજારો વ્યક્તિઓને છાયા આપે એવો વડ છુપાયેલો છે, એમાં નાનકડા વચનામૃતમાં પણ ઘણું બધું રહસ્ય શ્રીજી મહારાજે આપણને પીરસ્યું છે. તેમાં મુક્તાનંદ સ્વામી અહીંયા પ્રશ્ન પૂછે છે. મુક્તાનંદ સ્વામીના આ પ્રશ્નમાં મુમુક્ષુની મૂંઝવણ અને મથામણ એ બંનેનો ઉલ્લેખ છે. એની સાથે સાથે ભક્તનું લક્ષણ પણ ઝળકે છે. અહીંયા મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં એમ હોય જે ભગવાનના ભજનમાં આડો આવે એવો એકે સ્વભાવ રાખવો નથી. ભક્તનું એક મુખ્ય અને મહત્ત્વનું લક્ષણ આ છે કે એને સ્વભાવ ટાળવા પર તાન હોય. ભક્ત એટલે માળા ફેરવતો હોય, દંડવત પ્રદક્ષિણા કરતો હોય, શાસ્ત્ર પઠન કરતો હોય, એના કપાળમાં પોતાના સંપ્રદાયનું ચિહ્ન હોય, ગળામાં સંપ્રદાયની કંઠી હોય. આ પણ ભક્તનું લક્ષણ છે, પરંતુ એટલું પૂરતું નથી. ભક્ત હોય એ માળા, દંડવત પ્રદક્ષિણા, શાસ્ત્ર પઠન, તિલક ચાંદલો, ગળામાં બેવડી કંઠીનું ધારણ કરવું, આ બધું કરે, પણ સાથે એનું મન કેવું હોય તો એના મનમાં આ વિચાર હોય કે ભજનમાં આડો આવે એવો એકે સ્વભાવ રાખવો નથી. જેમ વિદ્યાર્થીનું લક્ષણ એ પુસ્તક હાથમાં પકડે, એની પાસે દફતર હોય, એ નિશાળે જતો હોય, એ તો બધું છે જ, પરંતુ વિદ્યાર્થીનું ખરું લક્ષણ એ છે કે અભ્યાસમાં આડું આવે એવું કશું મારે જીવનમાં રાખવું નથી. તો એ ખરો વિદ્યાર્થી. એમ ખરો ભક્ત એ છે કે જેનું મન આવો વિચાર કરતું હોય કે ભજનમાં આડો આવે એવો એકે સ્વભાવ રાખવો નથી. કારણ કે સ્વભાવ ન કેવળ ભજનમાં પરંતુ આપણા રોજિંદા જીવનમાં પણ આપણને નડતર રૂપ છે. આંખમાં પડેલું કણું કે ભગવાનના દર્શન કરવામાં જેમ નડે તેમ લૌકિક કાર્ય કરવામાં પણ નડવાનું છે. તો એને કાઢવું એ બંને માટે જરૂરી છે. પગમાં ભોંકાયેલો કાંટો એ મંદિરે જવામાં પણ આપણને નડતર રૂપ બને અને કોઈ લૌકિક કાર્ય કરવામાં પણ નડતર રૂપ બને. તો બંને કાર્ય સારા કરવા માટે કાંટો કાઢવો જરૂરી છે. કિડનીમાં રહેલી પથરી એ આપણને પૂજાપાઠ કરવામાં નડે એમ વેપાર ધંધા કરવામાં પણ નડે.
તો બંને કાર્ય સારા કરવા એ પથરીને દૂર કરવી આવશ્યક છે. એમ સ્વભાવ છે આપણને લૌકિક વ્યવહારમાં પણ નડતરરૂપ છે અને ભગવાનના ભજનમાં પણ નડે છે. માટે બે રીતે એને કાઢવા જરૂરી છે. કામ, લોભ, સ્વાદ, સ્નેહ, માનમાંથી ઉપજતા ઈર્ષા, ક્રોધ વગેરે આપણે જોઈએ છે કે મનુષ્યને એના રોજિંદા જીવનમાં પણ કેટલા પરેશાન કરે છે અને આધ્યાત્મિક માર્ગે પણ એને હેરાન કરે છે. શ્રીજી મહારાજના સમયમાં ગંગારામ દત્ત નામના એક મુમુક્ષુ મહારાજનો સમાગમ કરવા માટે ચરોતરથી છેક ગઢડા ગયા, પરંતુ એમને ટેસ્ટબંધ દાળ એ જમવામાં જોઈતી હશે તો પોતાની સાથે થોડી આંબલી પણ લેતા ગયેલા. પરંતુ ત્યાં આગળ રસોઈયા કોણ જાણે કેવી દાળ બનાવતા હશે, અથવા તો આમની સ્વાદવૃત્તિ પ્રબળ હશે, તો એમને જે દાળ બને એ બરાબર લાગે નહીં, એટલે પોતા પાસે રહેલી આંબલીમાંથી થોડીક એમાં ભેળવે અને બરાબર સ્વાદિષ્ટ દાળ બની આવીને કરીને પોતે જમે. હવે જે પોતાની પાસે એમણે સ્ટોક લીધેલો એ તો 15 દિવસમાં ખલાસ થઈ ગયો. પછી તો ગંગારામને મહારાજ સ્વયં કથા કરતા હોય તો પણ એ કથાની અંદર બહુ આવી રીતે રસ ન પડે, કારણ કે એમનું મન પેલા દાળના વિચારમાં હોય કે ગઈકાલે બરાબર નહોતી, આજે બપોરે કેવી હશે. સાંજની કથામાં બેઠા હોય તો બપોરે બરાબર નહોતી, આવતીકાલ કેવી હશે. આવા વિચારની અંદર 2-4 દિવસ તો માંડ કાઢ્યા. પણ પછી એમણે મહારાજને કહ્યું કે હવે મને મારા ગામ જવાની રજા આપો. શ્રીજી મહારાજે કહ્યું કે અહીંયા શું તકલીફ છે, કંઈ હોય તો કહો, અમે દૂર કરીએ. તમે મહિનાનું સાટું કરીને આવ્યા હતા, હજી તો 17-18 દાડા થયા છે. ત્યારે ગંગારામ વળી પાછા ગલ્લા તલ્લા કરે, મહારાજ સામે તો કંઈ બહુ દલીલ ન કરી શકે, એટલે વળી પાછા ઉતારે જાય. પણ ચેન ન પડે એટલે વળી પાછા બીજે દિવસે આવે કે મહારાજ મને ગામ જવાની રજા આપો. 2-3 દિવસ મહારાજે પૂછ્યું તકલીફ શું. એમણે તો કંઈ ફોડ ના પાડ્યો, પણ ભેગો એક એમનો દીકરો હતો હરિકૃષ્ણ, એણે ભાંડો ફોડ્યો કે બાપુજીની આંબલી ખૂટી ગઈ છે એટલે એમને જવું છે. મહારાજ કે એમાં શું, અમે અહીંયાથી અપાવીએ. કે ના, ચરોતરની આંબલી જેવો અહીંયા સ્વાદ નહીં. અને ઘર ભેગા થઈ જ ગયા. તો સાક્ષાત ભગવાન સામે હતા, એમની કથાનો લાભ, દર્શનનો લાભ, છતાં પણ જો આ સ્વભાવ નડ્યો તો એ સ્વભાવ જેમ ભજનમાં નડે એમ વ્યવહારમાં પણ નડે છે. કથાની અંદર સંતો ઘણીવાર દ્રષ્ટાંત આપે છે કે મુંબઈની અંદર એક ભાઈ હતા, એમના પત્નીએ કઢી બનાવી, પણ કઢી સારી બની હશે તો આ પતિને ભાવી ગઈ. એમણે કહ્યું કે હું નોકરીએ જઉં છું, પણ સાંજે પણ આવીને આ કઢી પીશ, તમે રાખી મૂકજો. આમ કહીને ધણી તો પોતે કામકાજે નીકળ્યા. વાંસે પત્ની જમવા બેઠા, એમને પણ કઢી ભાવી હશે તો એમણે પૂરી કરી દીધી કે સાંજે ફરી બનાવશું, એમાં ક્યાં વાંધો આવવાનો છે. આ બાજુ પેલા ભાઈ ઓફિસમાં કામકાજ કરે પણ મન કઢીમાં, કે ક્યારે ઘેર જવું, ક્યારે કઢી પીવું. અને નોકરીએથી જેવા ઘેર આવ્યા ને તરત કઢીની માંગણી કરી. પત્નીએ કહ્યું કે કઢી તો પૂરી થઈ ગઈ છે, તમે થોડી વાર ખમો, બીજી બનાવી દઉં. અને આમને મનની અંદર ચટકી લાગી કે હું તમને કહીને ગયો તો તમે કેમ ન રાખી. જે ગુસ્સો ચડ્યો તો 3જા માળેથી પત્નીને નીચે ફેંકી દીધા. પત્નીના તો રામ રમી ગયા અને આ ધણીને જન્મટીપની સજા થઈ. તે કિલ્લોલ કરતું કુટુંબ, એની અંદર કાળો કેર પ્રવર્તી ગયો. એનું કારણ શું? સ્વાદવૃત્તિ. ઘડીક 5 કલાક, અડધો કલાક ખમી ખાધું હોત તો ક્યાં વાંધો આવવાનો હતો. પરંતુ આપણને અહીંયા જોવા મળે છે કે સ્વભાવ એ આપણને ભગવાનના ભજનમાં નડે છે, આપણા રોજિંદા જીવનમાં પણ નડે છે. તો એ સ્વભાવને ટાળવા માટે જે ભક્ત છે પ્રયત્ન કરે છે. અહીંયા મુક્તાન સ્વામીએ પૂછ્યું કે ભગવાનના ભક્તના મનમાં એમ હોય કે ભગવાનના ભજનમાં આડો આવે હોય એકે સ્વભાવ રાખવો નથી. એના મનમાં ઈચ્છા છે, કારણ કે એને ખબર છે કે આ નડતર રૂપ છે, એને કાઢીએ જ છૂટકો જો સુખ ચેન લેવું હોય તો. પરંતુ પ્રયત્ન કરવા છતાં એ સ્વભાવ ટળતા નથી. એનું શું કારણ છે? આ આપણા બધાનો પ્રશ્ન છે. આપણે સૌ ભક્તિ કરીએ છીએ, આપણને ખબર પડે છે કે આ માનને લઈને આપણને સત્સંગમાં ઘણીવાર મન મોડું પડી જાય છે. ઘણીવાર આ રીતે સ્વાદ, સ્નેહ,
લોભ ઈર્ષ્યાના વેગ આવે છે, એને લીધે સત્સંગનું સુખ જોઈએ એવું આપણે ઉઠાવી શકતા નથી. એ સ્વભાવને ટાળવા આપણે પ્રયત્ન પણ કરીએ છીએ, કારણ કે સત્સંગમાં આપણને જાણપણું મળે છે. સદગુરુ સંતો, આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ, એમનું જીવન પણ આપણને અંતરદ્રષ્ટિ કરવા પ્રેરે છે કે આ સ્વભાવ રાખવા જેવા નથી. એટલે આપણે પ્રયત્નશીલ પણ છીએ. છતાં પણ કહ્યું ને કે સ્વભાવો દુરતિક્રમ, સ્વભાવને ઓળંગી જવા, ટાળવા એ ઘણું કઠણ છે. ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 33મા શ્લોકમાં કહ્યું કે સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિર જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે, એટલે કે સ્વભાવ એને પણ પોતાને વશ વર્તાવે છે. કવિ દલપતરામે એક સુંદર કવિતા લખી છે કે શિલા શ્વાનની પૂંછડી સાથ સાંધી, જુઓ જુક્તિથી જાળવી બહુ બંધ બાંધી, કરી પાંસરી ત્યાં તો ફરી વાંક વાળી, પડી ટેવ તે તો ટળે કેમ ટાળી. જેમ કૂતરાની પૂંછડીને આપણે પથરાથી બાંધીને સીધી કરીએ, પરંતુ જેવો પથરો છૂટે તરત પાછી એ વાંકી વળી જાય, એમાં સ્વભાવ પણ ટાળવાના પ્રયત્ન કરવા છતાં પણ ટળતા નથી. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે એવો અયોગ્ય સ્વભાવ રહી જાય છે, એનું કારણ શું? તો આપણને સૌને જે પ્રશ્ન પજવે છે એ જ જાણે મુક્તાનંદ સ્વામી અહીંયા પૂછી રહ્યા છે. આપણના વ્યવહારમાં અને આપણા આધ્યાત્મિક માર્ગમાં બંનેમાં આપણને સુખી કરે એવું માર્ગદર્શન મુક્તાનંદ સ્વામી હવે માગે છે. ત્યારે શ્રીજી મહારાજ જણાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજનને સારા સારા વસ્ત્રને ઈચ્છે, પણ તે ક્યાંથી મળે, તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. શ્રીજી મહારાજે જણાવ્યું કે સ્વભાવ ટાળવાની ઈચ્છા છે છતાં પણ રહી જાય છે, એનું કારણ વૈરાગ્યની ખામી. દ્રષ્ટાંત આપ્યું કે કોઈ ગરીબ કંગાલ વ્યક્તિ હોય, સારા સારા વસ્ત્ર પહેરવા ઈચ્છે, સારું સારું ભોજન જમવા ઈચ્છે, પણ એની ત્રેવડ નથી, ક્ષમતા નથી, કારણ કે એની પાસે પૈસા નથી. તો એને ઈચ્છા છે પરંતુ એ મેળવી શકતો નથી. એમ આધ્યાત્મિક માર્ગે પણ વૈરાગ્યરૂપી સંપત્તિ જેની પાસે ન હોય એ વ્યક્તિ સ્વભાવ ટાળવા ઈચ્છે તો પણ સ્વભાવ ટળે નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિ ગ્રંથ લખ્યો છે, એની અંદર આ જ વાત એમણે પોતે જણાવી કે વૈરાગ્ય વિના વિષય સુખનો તરછટ ન થાય ત્યાગ, ત્રોડી પાડે પિંડ બ્રહ્માંડથી, એવો તો એક વૈરાગ્ય. અહીંયા એમણે જણાવ્યું કે વૈરાગ્ય વિના વિષય સુખનો તરછટ ન થાય ત્યાગ. તરછટ એટલે તળિયા ઝાટક, એકદમ મૂળમાંથી ત્યાગ એ આ સ્વભાવનો, પંચ વિષયની આસક્તિનો કેમ થતો નથી? તો વૈરાગ્ય નથી. બાકી જો વૈરાગ્ય હોય તો ત્રોડી પાડે પિંડ બ્રહ્માંડથી, પિંડ બ્રહ્માંડમાં ક્યાંય ચિત્ત ન રહે. આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જેમ મળે એક ચિંતામણી, જાણ્યું ઘણી અગણિત વસ્તુનું ઘર. એક ચિંતામણી મળે તો એમાં કેટલી બધી વસ્તુઓ આવી જાય, જે ચિંતો એ મળે. તેમ શુદ્ધ વૈરાગ્ય શિરોમણી નથી એથી પર કાંઈ. એમાં વૈરાગ્યરૂપી ચિંતામણી છે, એ પણ જો હાથમાં આવી જાય તો સ્વભાવ માત્ર ટળી જાય. સર્વે સુખની સંપત્તિ વસી રહી વૈરાગ્યમાઈ, મોટે ભાગ્યે જો આવી મળે તો ન રહે કસર કાંઈ. જો આ વૈરાગ્ય આવી જાય જીવનમાં તો કોઈ કસર ના રહે, કોઈ સ્વભાવ ના રહે. કારણ કે જે વૈરાગ્યવાન હોય એ આ લોક માત્ર એને નાશવંત સમજે, એને આ રીતે ક્ષણિક સમજે, એને નકલી અસલી નથી એ એને ખબર પડે, એટલે ક્યાંય એનું ચિત્ત લોભાય નહીં. જેમ આપણે ગમે તેટલા ભૂખ્યા થયા હોઈએ તેમ છતાંય પ્લાસ્ટિકના દ્રાક્ષનું ઝુમખું કે પ્લાસ્ટિકનું સફરજન એ જોઈને આપણને ખાવાનું મન થતું નથી, કારણ કે ખબર છે કે આ નકામું છે, નકલી છે. તો 2 દિવસના ઉપવાસ હોય તો એને બટકું ભરી એવું મન થતું નથી.
પણ નાનું બાળક ભરપેટ ધરાઈને બેઠું હોય ને જો દ્રાક્ષનું ઝુમખું સામે જુએ તો તરત એ લેવા માટે તરાપ મારે અને પછી ખબર પડે કે આ તો પ્લાસ્ટિકનું છે, આ કંઈ ભૂખ ભાંગે એવું નથી, પણ લલચાઈ જાય. માણસને ખબર છે તો એ લલચાતો નથી. એમ જેની પાસે વૈરાગ્ય હોય તો એના જીવનની અંદર મહારાજ કહે છે કે આ સ્વભાવ ટાળવા ઈચ્છે બધા ટળી જાય. હવે આ જવાબ આપ્યો, પરંતુ મુક્તાનંદ સ્વામી આપણા વતી હવે એમાં ઊંડા ઉતરે છે. એમને તો આ પ્રશ્નનો જવાબ મળે એનાથી સમાધાન મળી જાય એમ હતું, કારણ કે પોતે એવા વૈરાગ્યવાન હતા. ગુણાતીતાનંદ સ્વામી એમના ઉપદેશમાં કહ્યું છે કે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને 3 વર્ષ સુધી વાતો કરી ત્યારે એમનો વૈરાગ્ય મંદ પડ્યો. બીજાને વૈરાગ્ય ચઢાવવા વાતો કરવી પડે, પરંતુ મુક્તાનંદ સ્વામીને વૈરાગ્ય મંદ પાડવા માટે મહારાજે 3 વર્ષ વાતો કરી. તો હવે એમને તો આ પ્રશ્નનો જવાબ મહારાજે આપ્યો કે વૈરાગ્યવાન હોય એને સ્વભાવ ટળી જાય, તો એમને તો સમાધાન મળી ગયું. કારણ કે આપણે વૈરાગ્ય છે, આપણા ગમે ત્યારે વહેલા મોડા સ્વભાવ ટળશે. પણ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં હતા. એમને સંતો ભક્તોનો પણ કાયમ વિચાર રહેતો કે એ કેમ કરીને આગળ વધે, કેમ કરીને આ સત્સંગમાં સુખી થાય. એટલે એમણે જાણે આપણા વતી પ્રશ્ન પૂછ્યો કે પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે. એટલે આપણા બધાની વાત આવી, કારણ કે આપણે એવો બૃહદ વૈરાગ્ય તો કંઈ છે નહીં. જે બૃહદ વૈરાગ્ય હોય તો દેવલોકના પદાર્થોમાં પણ ન લોભાય. આપણે તો આ લોકના પદાર્થમાં પણ ચોંટી જવાય છે, આ લોકની વસ્તુઓની અંદર પણ મોહ પામી જવાય છે. તો મુક્તાનંદ સ્વામી પૂછે છે કે મહારાજ, જેને વૈરાગ્ય ન હોય તો એને કોઈ આ બીજો ઉપાય ખરો સ્વભાવ ટાળવાનો? તો આપણા કામની વાત આ પૂછી જાણે એટલે મહારાજ હવે એનો પણ ઉત્તર આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ છે. આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે. માટે એના એ સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય. અને સાધન કરીને તો બહુકાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે. અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. શ્રીજી મહારાજે જણાવ્યું કે ચાલો, તમારા જીવનમાં વૈરાગ્ય નથી તો પણ નિરાશ થવાની જરૂર નથી. વૈરાગ્ય ન હોય તો પણ બીજો એક ઉપાય છે, આ સ્વભાવ ટાળીને સુખી થવાનો. તો એમાં મહારાજે 2 વાત આપણને સમજાવી કે પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે અને ભગવાનના સંતની અતિશય સેવા કરે. અહીંયા લખ્યું કે કોઈ મોટા સંતની અતિશય સેવા કરે. યોગીજી મહારાજ આ વાક્યનું નિરૂપણ કરતા એવું સમજાવતા કે સત્સંગમાં મુક્તાનંદ સ્વામી સ્વયં મોટેરા હતા. કારણ કે મુક્તાનંદ સ્વામી એવા સંત હતા કે જેમના હાથ નીચે બ્રહ્મ અને પરબ્રહ્મ બંને રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ દીક્ષા લીધી જ ડભાણમાં, પછી મુક્તાનંદ સ્વામીના મંડળમાં વિચરણ કરવા માટે મહારાજે એમને મોકલ્યા. તો મુક્તાનંદ સ્વામી એ મંડળધારી સંત, ગુણાતીતાનંદ સ્વામી એમના મંડળના સંત. શ્રીજી મહારાજ જ્યારે લોજમાં આવ્યા ત્યારે પણ 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. તો સત્સંગમાં મુક્તાનંદ સ્વામી તો મોટેરા હતા. હવે એમને શ્રીજી મહારાજ કહે છે કે કોઈ મોટા સંત એની અતિશય સેવા. ગુણાતીતાનંદ સ્વામી એ જ્યારે નેવા નીચે મહારાજના દર્શન કરવા માટે વરસતા વરસાદમાં ઊભા રહ્યા અને મુક્તાનંદ સ્વામીએ જોયું ત્યારે મુક્તાનંદ સ્વામીને પણ થયું કે આવી શ્રદ્ધા, આવી ભક્તિ એ આપણે પણ નથી. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી એ આવી રીતે ભક્તિભાવથી વીજળીના ઝબકારે દર્શન કરવા ઊભા રહ્યા. સુરતની અંદર ગયા મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે, અને મુક્તાનંદ સ્વામીએ કબૂલ્યું કે સામે રહેનારા મકાનમાં જે નીલ વાંદરું છે એની સામે મારી પણ એકવાર દ્રષ્ટિ ગઈ, પણ ગુણાતીતાનંદ સ્વામીને ધન્ય છે કે એમની એકે વાર દ્રષ્ટિ ગઈ ને, એવા સંયમી છે. તો મુક્તાનંદ સ્વામીને પણ કહ્યું કે કોઈ મોટા સંત, એ કોઈ મોટા સંત એટલે ગુણાતીત સંત, એમની જે સેવા કરે તો એ સેવાને પ્રતાપે
મહારાજે કહ્યું કે પરમેશ્વર એને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ. પરમેશ્વર કૃપા દ્રષ્ટિને કરી જુએ એટલે સંતમાં રહેલા ભગવાન એ મુમુક્ષુ ઉપર કૃપા દ્રષ્ટિ કરે કે આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેમ છતાં પણ એ મંડ્યો છે સેવામાં અને એને કામ ક્રોધાથી હેરાન કરે છે, તેના બધા વિકાર ટળો, તેમ વિકાર માત્ર તત્કાળ ટળી જાય. તો અહીંયા સેવાનો મહિમા એ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે ગુણાતીત સંતની આજ્ઞાથી આપણે જે કંઈ સેવા કરીએ એ સેવા આપણા સ્વભાવ ટાળવાનું સાધન છે. અને એ સ્વભાવ ટળે એટલે આ લોક એમાં પણ આપણે સુખી થઈએ અને આ સત્સંગની અંદર પણ આપણને કોઈ વિઘ્ન ભગવાનની ભક્તિમાં ન આવે. તો સેવા એ સત્પુરુષની જ્યારે થાય છે, મોટા સંતની થાય છે, ત્યારે આપણા સ્વભાવ ભલે વૈરાગ્ય ન હોય તો પણ ટળી જાય. એકવાર ગોપાળાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં બોટાદ પધાર્યા અને ત્યાં રાત્રે તેઓ ચેષ્ટા વગેરે હાનિક બાદ એ પહોંચ્યા ત્યારે એક સંત ગોપાળાનંદ સ્વામીની સેવા કરવા માટે આવ્યા. કારણ કે સ્વામી વિચરણ કરીને આવેલા એટલે આ સંતને થયું કે આપણે તેઓની પગચંપી કરીએ, પગ દુખતા હોય, થાક્યા હોય તો એમાં રાહત રહે. અને એ સાધુ ગોપાળાનંદ સ્વામીને આ રીતે ચરણ સેવા કરવા માટે બેઠા. પરંતુ થોડીક વાર થઈ અને ગોપાળાનંદ સ્વામી તો સૂઈ ગયા. લાંબો પંથ કાપીને આવ્યા હશે, થાક્યા પાક્યા હતા એટલે સૂઈ ગયા. હવે પેલા જે સંત બેઠા હતા એમણે વિચાર કર્યો કે સ્વામી સૂઈ ગયા, આપણને જાઓ તમે પણ હવે સૂઈ જાઓ, ઊભા થાવ એવી કોઈ આજ્ઞા કરી નથી, તો આપણે આજ્ઞા વિના તો પગલું કેવી રીતે ભરાય. તે સેવા કરતાં કરતાં ત્યાં બેસી રહ્યા. અડધી રાત્રે ગોપાળાનંદ સ્વામી જાગ્યા અને જોયું તો પેલા સંત હજી પણ એ સેવાની અંદર એ હતા. અને તે વખતે ગોપાળાનંદ સ્વામી રાજી થયા અને કહ્યું કે સાધુરામ, તમે મારા દેહની કળતર મટાડી જાઓ, મહારાજ તમારા જીવની કળતર મટાડી દેશે. તો જો સેવાથી એવો રાજીપો થયો, કૃપા દ્રષ્ટિ, પરમેશ્વરે અહીંયા કૃપા દ્રષ્ટિ કરીને જોવે એમ કહ્યું, તો ગોપાળાનંદ સ્વામીમાં રહીને મહારાજે પોતે આવી કૃપા એ પેલા સંત ઉપર કરી તો સેવાને લીધે એ વિકાર માત્ર ટળી ગયા. તો આવી એક સેવા સત્સંગની એનો આટલો બધો મહિમા છે. જેતલપુરમાં જ્યારે શ્રીજી મહારાજે મોટા પાયે યજ્ઞનો આદર કર્યો અને તે વખતે યજ્ઞમાં આવનારા સૌના ભોજન માટે મહારાજ બબે માપ પવાલી એ સૌને ઘઉં દળવા માટે આપતા હતા. એમાં ગામની એક ગણિકા, એને પણ આ રીતે થયું કે બધા ઘઉં દળે છે તો લાવો આપણે પણ એની અંદર ઝંપલાવીએ. અને એણે શ્રીજી મહારાજ પાસે ઘઉં માગ્યા. મહારાજે કહ્યું કે તમારે આ જાતે દળવા પડશે. એ બાઈએ કહ્યું કે હું જાતે દળીશ. ત્યારે શ્રીજી મહારાજને એમણે પૂછ્યું કે તમે અમને શું આપશો, અમે આ ઘઉં દળી આપીએ તો. મહારાજે કહ્યું કે અમારી પાસે કોઈ પૈસા તો નથી, પણ અમે તમારું કલ્યાણ કરીશું, અક્ષરધામ આપીશું. અને એ બાઈએ પોતે આખી રાત જાગીને એ ઘઉં દળ્યા. આવું પરિશ્રમભર્યું કામ કોઈ દિવસ કર્યું નહોતું, તો એને કારણે એમના હાથની અંદર ફોલ્લા પડી ગયા. બીજે દિવસ એવા હાથે એ લોટનો ટોપલો લઈ અને મહારાજ સમક્ષ ધર્યો. મહારાજ એમની આ સેવાથી રાજી થઈ ગયા અને એમણે કહ્યું કે જાઓ, તમારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. તો જો આ સત્સંગની અલ્પ સેવા થઈ જાય એનાથી પણ આટલી મોટી પ્રાપ્તિ આપણને થાય છે, જે સ્વભાવ કોઈ હિસાબે ટળે નહીં. આપણે જોઈએ છે કે ઘણા ઋષિઓએ પાણીમાં જઈને તપ કર્યા કે જેથી તપમાં કોઈ વિઘ્ન ન આવે, પરંતુ ત્યાં પણ સ્વભાવે એમનો કેળો મૂક્યો નહીં અને પાણીમાં કરેલું તપ પાણીમાં ગયા જેવો ઘાટ થયો. તો આ સ્વભાવ વોટરપ્રૂફ છે, એ તમે ગમે ત્યાં જાઓ તો એ કેળો મૂકે એવા નથી. એ સ્વભાવ ફાયર પ્રૂફ છે. માણસ મૃત્યુ પામે ત્યારે એને બાળી દેવામાં આવે છે, તો બીજા જન્મે પાછો સ્વભાવ સોતો જ જન્મે છે. તો એ સ્વભાવ અગ્નિમાં પણ બળે એવા નથી, પાણીમાં ડૂબે એવા નથી. બૃહસ્પતિ જેવાને ભોળવ્યા માયા મનમાં મગરૂર, ડાહ્યા પિલાણા દાઢમાં ચાવી કીધા ચકચૂર.
મોટા મોટાને પણ આ સ્વભાવે ચાવીને થૂકી નાખ્યા છે. એ સ્વભાવ, આ સત્સંગની સેવા એ આપણે જો મન દઈને કરીએ તો મહારાજ કહે છે કે તત્કાળ ટળી જાય. શ્રીજી મહારાજ જ્યારે ગઢપુરમાં મંદિર બંધાવતા હતા ત્યારે એક ઇલિયાસ નામના જમાદારે 1 મણનો પાણો ઘેલા નદીએથી લાવી અને મંદિરના પાયામાં પૂર્યો. શ્રીજી મહારાજ એને પણ અંતકાળે તેડવા માટે પધારેલા. તો આ સત્સંગની સેવા એવી છે કે આ લોક અને પરલોક બંનેની અંદર આપણને શાંતિ અને મુક્તિનો અનુભવ કરાવે છે. તેવો મહિમા એ મહારાજ આપણને સમજાવવા માગે છે. સન 1965માં યોગી બાપા ગોંડલમાં હતા અને તે વખતે દાજી બાપુના નાના પુત્ર પૃથ્વીરાજસિંહ એ ત્યાં આગળ આવેલા અને એ કાયમ પોતે ત્યાં વેકેશનની અંદર આવે, સેવા કરે. તો યોગીજી મહારાજે આ પ્રસંગે એમને મંદિરના આરસ ઘસવાની સેવા સોંપી અને એ સેવા સોંપતા યોગી બાપાએ કહ્યું કે આ મંદિરના આરસ ઘસવાથી તમારું અંતર પણ ઘસાઈ જશે, એટલે કે અંતરમાં રહેલા સ્વભાવ દોષો પણ બધા ઘસાઈ જશે. તો આ દેખાય સેવા ઉપરથી સામાન્ય, ઘણીવાર તો બીજાને ગમ ના હોય એને તો મજૂરી કામ જેવું લાગે, પરંતુ એ ભગવાન અને સંતની આજ્ઞાથી થાય છે એટલે એનું આવું મોટું ફળ એ આપણને પ્રાપ્ત થાય છે. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં સંતો પાસે શ્રમ યજ્ઞ કરાવતા હતા અને સંતો આવી કઠોર પરિશ્રમ ભરી સેવા કરી રહેલા. ત્યારે એક શેઠ ત્યાં આવ્યા અને શેઠે સંતોને આવી કડીતોડ મહેનત કરતા જોઈ શ્રીજી મહારાજને કહ્યું કે આપ આ બધા સંતો પાસે આવો શ્રમ ન કરાવો, જે કંઈ એ કામકાજ છે એ કરે એવા મજૂરો તમે લઈ આવો, મજૂરોનો પગાર મહેનતાણું હું ચૂકવી દઈશ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આ બધી સેવા કરાવીને મારે સૌને આત્મબળ આપવું છે અને અમારા ધામમાં લઈ જવા છે. બાકી કામ તો અમે આમ ચપટીમાં પૂરા કરી શકીએ એમ છે. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી એ જૂનાગઢની અંદર મંદિરની કાર્યવાહી સંભાળતા હતા ત્યારે સંવત 1886ના વર્ષમાં મંદિરની અંદર આર્થિક સંકળામણ ઊભી થઈ. તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ રાધા ભગતને કહ્યું કે તમે આ બધા 12 પટોળી વિસ્તારમાં હરિભક્તોના ઘેર જાઓ અને શક્તિ અનુસાર બધા પાસેથી રાળ ઉઘરાવી લાવો. રાળ એટલે 2-2.5 રૂપિયાનો એક સિક્કો, 8 રૂપિયાનો પણ એક સિક્કો, એ રીતે આ રીતે રાળ આવતા અને રાળ કહેવાતા એ જમાનામાં. તો 2 રૂપિયા 8 રૂપિયા એ આજની ભાષામાં આપણે ગણી શકીએ. તો સ્વામી આ રાધા ભગતને કહ્યું કે તમે આ વિસ્તારમાંથી આ રીતે બધી આર્થિક સેવા એકત્રિત કરી લાવો. તો આ રાધા ભગત સેવા ઉઘરાવવા તો નીકળ્યા, રાળ ઉઘરાવવા તો નીકળ્યા, પરંતુ એમને મનમાં વિચાર આવ્યા કે હરિભક્ત છે એને પણ ઘર બાર કુટુંબ પરિવાર હોય, હવે કેટલી સેવા આમાં કરી શકશે, કારણ કે એને પણ પોતાના ઘર ચલાવવા માટે જોઈતું હોય. વળી મંદિરમાં તો મોટું કામ, તો આ થોડા ઘણા હરિભક્તોના ત્યાં મહારાજે મને સ્વામીએ જવાનું કહ્યું છે, ત્યાં જવાથી કેટલી સેવા આવશે. આ બધા વિચારો કરતા હતા. એમાં શ્રીજી મહારાજે એમને દર્શન આપ્યા અને તેમાં એમને રત્નજડિત સુંદર મંદિર બતાવ્યું. અને પછી મહારાજ બોલ્યા કે રાધા ભગત, અમે જો ધારીએ તો આમ બધા મંદિરો પૃથ્વીના પેટાળમાંથી ઊભા કરી શકીએ એમ છે. કોઈની સેવાની અમારે જરૂર નથી, પરંતુ સૌને આ મંદિરની સેવામાં તન મન ધનથી ભેળવી અમારે બધાને સુખિયા કરવા છે અને બધાને અમારા ધામમાં લઈ જવા છે. એટલે આ સેવામાં બધાને જોડીએ છીએ. તો ભગવાન અને સંત માટે કશું અશક્ય નથી, પરંતુ એ સેવા આપણને એટલે સોંપે છે. આજે આપણે જોઈએ છે કે આપણા મંદિરોમાં અત્યારે સુરતની અંદર અક્ષરધામ એ બંધાઈ રહ્યું છે, તો કેટલા બધા હરિભક્તો ચારે બાજુથી યુવકો વગેરે ભાઈ સૌ એમાં સેવામાં જોડાય છે. આવા તો દરેક જગ્યાએ જુદા જુદા પ્રોજેક્ટ ચાલતા હોય, એની અંદર બધા સેવા કરે છે. તો ભગવાન અને સંત એ પ્રોજેક્ટ તો બધા ચપટીમાં પૂરા કરી શકે એમ છે, પરંતુ તેમ છતાં પણ આપણને સૌને એ સેવામાં ભેળવીને આપણા સ્વભાવ દોષ ટાળી આપણને સુખિયા કરવા માગે છે. સન 1858ના વર્ષે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં હતા અને તે વખતે ત્યાં એમની પાસે જૂનાગઢના 2 હરિભક્ત ભાણા મિસ્ત્રી અને કરમશી મિસ્ત્રી આવ્યા.
એમાં ભાણાભાઈએ વાત કરી સ્વામીને કે આ કરમશી હવે ઘરભંગ થયા છે, એટલે કે એમના પત્ની ધામમાં ચાલ્યા ગયા છે, તો હવે શું કરે? ત્યારે ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે એમને દીકરો કમાઈ ધમાઈને સાચવે એવો છે, માટે હવે ફરીવાર આ સંસારના ફંદામાં પડવાની જરૂર નહીં અને ભગવાનની ભક્તિ કરી અને આપણે જીવન પૂરું કરવું. કારણ કે આ સંસારના સુખમાં કોઈનું પૂરું થયું નથી ને થવાનું નથી, માટે જેટલી આપણી જવાબદારી હતી એ બધી પૂરી થઈ ગઈ છે, હવે ભગવાન ભજી લેવા. આમ સ્વામીએ વાત કરી, પરંતુ કરમશીભાઈને અંતરમાં સ્વભાવનું જોર એવું કે એમણે તો આ સર્વસામાન્યપણે સ્વામી ઉપદેશ આપે છે એમ માની લીધું અને ફરીવાર એ પોતે પરણ્યા. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ જે એમને કહેલું કે ફરીવાર આ પ્રકારે સંસાર માંડતા નહીં તો તમારે એમની વિષ્ઠા ઉપાડવી પડશે, એ શબ્દનું એમને અનુસંધાન ના રહ્યું અને ફરીવાર એમણે ઘર માંડ્યું. પરંતુ ખરેખર થયું સ્વામીએ કહ્યું તેમ જ, અને એ કરમશીભાઈના પત્નીની તબિયત અત્યંત બગડી. એને લીધે એમને પથારીવશ રહેવાનું થાય, તેમના ઝાડા વગેરે બધું જ આ કરમશીભાઈએ સાફ કરવું પડે અને માંદગી ઘણી લાંબી ચાલી. એટલે છેવટે કરમશીભાઈ સ્વામી પાસે આવ્યા અને વાત કરી કે સ્વામી હવે આમાંથી ઉગારો. સ્વામી કે ધીમે ધીમે રાગ ટળે છે, માટે હમણાં તો સેવા કરે જાઓ. સ્વામી બધો રાગ ટળી ગયો છે, હવે તમે મને સુખીઓ કરો. ત્યારે ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે જો આ મંદિરમાં ફાળકો ચલાવવાની સેવા કરો, પાણી ઉલેચી કૂવામાંથી બધા સંતોને હરિભક્તોને સ્નાન માટે જરૂરી આપવાનું, અને ફાળકો ચલાવવાની સેવા સોંપીને સ્વામીએ એમના અંતરની અંદરથી આ સ્વભાવ દોષ બધું ટાળી નાખ્યું, સુખ્યા કરી દીધા. તો આપણને મહારાજ અહીંયા સમજાવે છે કે ભલે આપણામાં વૈરાગ્ય હોય કે ના હોય, પરંતુ આપણે આ સત્સંગની સેવા એ સત્પુરુષની જ સેવા છે, તો એમાં જેટલા સંલગ્ન રહીએ તો ક્યાં આપણા સ્વભાવ ટળી જાય આપણને પણ ખબર પડે નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તિનિધિ ગ્રંથમાં લખ્યું કે નર ન આવ્યા પશુપાળમાં, પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન, સમો જોઈ જે સેવા કરે તે સમ નહીં કોઈ સાધન. સમય જોઈને જે સેવા થઈ જાય એના જેવું સ્વભાવ ટાળવાનું બીજું કોઈ સાધન નથી. અહીંયા મહારાજે કહ્યું ને કે બીજા સાધને બહુ કાળ મહેનત કરતાં કરતાં ટળે તો ટળે, નહીંતર એ ન પણ ટળે. અને આ જે સેવારૂપી સાધન એવું છે કે તત્કાળ સ્વભાવ માત્ર ટળી જાય. અને આની અંદર આ સત્પુરુષની આવી મહત્તા બતાવી છે, ગુણાતીત ગુરુની અક્ષર બ્રહ્મની એવી મહત્તા બતાવી છે એની સેવાની. એટલા માટે શાસ્ત્રીજી મહારાજ આ વચનામૃતને પોતાના અંગનું વચનામૃત ગણાવતા. સન 1890ના વર્ષે જ્યારે ભાદરોડની અંદર ભગતજી મહારાજે સૌ સંતોને અલૌકિક સુખની રસલહાણ કરી, તે વખતે બધા સંતોને ભગતજી મહારાજે પોતપોતાના અંગના વચનામૃત પૂછેલા. તેમાં શાસ્ત્રીજી મહારાજે આ મધ્યનું 7મું વચનામૃત પોતાના અંગભૂત ગણાવેલું. અંગભૂત એટલે કે એ વચનામૃતમાં જે સમજણ આપવામાં આવી છે એ પ્રમાણે પોતે જીવી રહ્યા છે, એ અંગનું વચનામૃત કહેવાય. તો શાસ્ત્રીજી મહારાજ તો પોતે અનાદિના સિદ્ધ પુરુષ હતા, પરંતુ આપણને સત્પુરુષની મહત્તા, સત્પુરુષની સેવાથી થતી આપણને પ્રાપ્તિ, એનો મહિમા સમજાવવા માટે આ મધ્યનું 7મું વચનામૃતે પોતાના અંગરૂપ ગણાવેલું. તો આપણને પણ એ જ ગુણાતીત સત્પુરુષ અત્યારે મહંત સ્વામી મહારાજ મળ્યા છે. એમની આજ્ઞાથી આ સત્સંગની નાની મોટી જે કંઈ સેવા આપણે કરીએ એ સેવા આપણું સ્વભાવ ટાળ્યાનું સાધન છે. એ સ્વભાવ ટાળવા માટે કંઈ જંગલમાં જે ઊંધે માથે લટકવાની જરૂર નથી કે કોઈ બીજી કોઈ સાધનાની જરૂર નથી. મહારાજ કહે છે કે સત્પુરુષની સેવા એમાં જો આપણે મંડ્યા રહીએ તો ભગવાન આપણી પર કૃપા દ્રષ્ટિ કરે અને તત્કાળ બધા વિકાર માત્ર ટળી જાય છે. તો આપણને આપણા વ્યવહાર માર્ગ, પારિવારિક જીવન, આપણા વ્યક્તિગત જીવન, આધ્યાત્મિક જીવનમાં જે હેરાન પરેશાન કરે છે એ સ્વભાવનું મૂળિયું ઉખાડવાનો ઉપાય એ સત્પુરુષની સેવા એ મહારાજે આપણને બતાવ્યો છે. એ માર્ગે આપણે ચાલ્યા છીએ તો વિશેષ ને વિશેષ એવા શુદ્ધ ભાવથી મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર સેવા કરી આપણે પણ સ્વભાવ ટાળી સુખિયા થઈ શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.